આપણી સ્કૂલ માટે નવા પણ આમ જૂના માંઝાળિયા મુકામેથી આ સ્કૂલમાં નિમણૂક પામેલા અનીશભાઈ મલેક સાહેબ, બંને બહેનો, લક્ષ્મણભાઈ, વહાલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ, આવતી 9 તારીખે આપણું વેકેશન પૂરશે અને તમે બધા પાસ થઈ ગયા છો. તમે ધોરણ 10 માં આવી ગયા છો. અંગ્રેજી અને હિન્દી ભણાવવા માટે સાહેબ આવી ગયા છે. હજુ એક બીએસસી બીએડ ભાઈ કે બેન આવશે અને પછી મારી જગ્યાએ પણ કોઈક આવશે. તમે બધા જો વ્યવસ્થિત રીતે નિયમિત આવશો તો તમારા માતા પિતાના ખિસ્સામાંથી એક પણ રૂપિયો ટ્યુશન પેટે તમારે વાપરવું પડશે નહીં અને તમારી કારકિર્દી પણ ઉજ્જવળ થશે. એટલે અહીંથી તમને જેમ સૂચના આપે એમ કરવામાં આવે તો તમારું ભવિષ્ય ઉજ્જવળ છે. ખરેખર સમય અને વિચાર આ બે જો એક સાથે મળે તો સોનામાં સુગંધ પડે. અત્યારે તમારી પાસે સમય 100% છે પણ મોટાભાગના બાળકોની પાસે વિચાર નથી. જો એ વિચાર આપવાનું કામ અમે કરીએ છીએ, જો તમે લઈ ગયો ને તો તમારું ભવિષ્ય ઉજ્જવળ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમે મનમાં એકવાર નક્કી કરી લો કે મારે આ કરવું છે, પછી કોઈ દુનિયાની તાકાત તમને રોકી શકશે નહીં. બધા સારી રીતે અભ્યાસ કરજો. તમારા જે ગુરુજનો છે એના જ્ઞાનનો ઉપયોગ કરજો. ન આવડતું હોય તો એકવાર નહીં અનેકવાર પૂછજો. કોઈ શિક્ષક તમને ના નહીં કે તમારા ઉપર કોઈ પણ ગુસ્સો નહીં કરે. અને આપણી સંસ્થા ખરેખર આમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ જોઈએ તો જૂનાગઢની કેટલીક સંસ્થાઓ કરતાં બહુ સારી છે. હવા ઉર્જા છે, બધી સાધન સુવિધાઓ છે અને બસ ભણવાનું છે. આપણે આમાં કોઈ એવો બાળક નથી કે બાળમજૂરી કરવી પડે. તો ભાઈ તમે સારી રીતે ભણજો અને ખૂબ આગળ વધો. પધારેલા અનીશભાઈ મલેક સાહેબનું શાળા પરિવાર વતી હૃદયના ઉમળકાથી સ્વાગત કરતા હર્ષની લાગણી અનુભવું છું. સાહેબ પધારો, ખૂબ મજા આવશે. આ શાળાના વિદ્યાર્થીઓને ભણાવવા માટેની જે તક મળે એ તમારા પૂર્વના ઘણા બધા પુણ્ય હોય તો જ આ બાળકોને ભણાવવાની તક મળે. કારણ કે આ મધ્યમ વર્ગના બાળકો છે. મારે 34 વર્ષ 4 મહિના અને 24 દિવસની નોકરી થાય. છેલ્લા 5 વર્ષના જીભ થોડી સ્લીપ મારી ગઈ છે. છોકરાઓને બહુ ખીજાવો, આવું ઘણું બધું કરું, પણ એ બધું એના હિત માટે છે. આ સિવાય આ બાળકો કાંઈ કોઈ બીજી ભાષા સમજે એમ નથી અને હાવ નબળા છોકરા આવે એમાંથી ઘસી અમે કોહિટો તૈયાર કર્યા છે અને સમાજમાં એ ઉજ્જવળ સ્થાન પામ્યા છે. તેનું લિસ્ટ જુઓ તો તમને ખ્યાલ આવે કે આ નિશાળના 25 થી 30 ડોક્ટર થયા છે, 100 વિદ્યાર્થીઓ મિલિટરીમાં ગયા છે, 10-15 જેટલા પીએસઆઈ અને પીઆઈટીના છે અને લગભગ 100 વિદ્યાર્થીઓ શિક્ષક તરીકે પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને મહાવિદ્યાલયોની અંદર શિક્ષણની પ્રવૃત્તિ કરી રહ્યા છે. અને તમે પણ કરો. તમારામાં ભગવાને એ બધું મૂકેલું છે. આમાં કોઈ મંદબુદ્ધિનો નથી. તમને ભગવાને બુદ્ધિ આપેલી છે. એ બુદ્ધિને જે પેન્સિલથી શાર્પનરમાં મણી કાઢ્યા કરો ને એ તમારી બુદ્ધિને તીક્ષ્ણ કરો એટલે તમારી પાસે આ દુનિયાનો ખજાનો આવી ગયો. અંતમાં વિવેકાનંદજીએ એમ કીધું છે, એજ્યુકેશન ઇઝ ધ મેનિફેસ્ટેશન ઓફ પરફેક્શન ઓલરેડી ઇન મેન. માણસમાં જે અપ્રગટ શક્તિ રહેલી છે એનું પ્રગટીકરણ એને જ ખરા અર્થની અંદર શિક્ષણ કહેવામાં આવે છે. બધાનો ખૂબ ખૂબ આભાર. મલેક સાહેબને ભરપૂર શુભકામના કે તમારી 8 વર્ષની નોકરી અમારા આચાર્યશ્રીને પણ એટલી છે એ સરળ રીતે મુરલીધર મહારાજ પૂરી કરે અને તમે કોઈકના જીવનની અંદર પ્રકાશ પાત્રો, દિવ્ય દીવો પ્રગટાવીએ, સ્વમેવ પ્રકાશ ફેલાવીએ. થેન્ક યુ.